આ ભક્તિ કોણ લઈ આવ્યું? શાસ્ત્રોના મત મુજબ આ ભક્તિ સતનામની એમ તો આદિ અનાદિથી છે, પણ એનું પ્રાગટ્ય કોણે કર્યું? ગુરુ રામાનંદ લઈ આવ્યા આ ભક્તિ. રામાનંદ વિદ્વાન પુરુષ હતા. ઘણો એનો અભ્યાસ કર્યો, છતાં એને તૃપ્તિ ન થઈ. આખું હિન્દુસ્તાન રેખડા. એને એમ થયું કે જે વસ્તુની હું ખોજ કરું છું, જે પરમાત્માની ભાન થવી જોઈએ, હજી મને થાતી કેમ નથી? શાસ્ત્રો માંથી થાકી ગયા. દક્ષિણ ભારતની અંદર એની દ્રષ્ટિ પડી કે ભાઈ ભક્તિ અને મહાન સિદ્ધ અને સંતો તીર્થકરો દક્ષિણ ભારતમાં વધુ થયા છે. નવનાથ એ પણ દક્ષિણ ભારતમાં થયા છે. 84 સિદ્ધો પણ દક્ષિણ ભારતમાં થયા છે. જૈનના 24 તીર્થકરો બિહારના પર્વતોમાં થયા છે. એટલે એમ થયું કે એ ભૂમિ ઉપર કદાચ મને કઈક મળશે. એ ગોત કરતા કરતા દક્ષિણ ભારતમાં જયારે ગયા ત્યારે એને કોઈ એવા સાધુ સંત ન મળ્યા. એ ખૂબ જ ઊંડે ઊંડે સુધી જંગલોની અંદર ગયા. જંગલોની અંદર એક દ્રાવિડ કોમ રહેતી હતી. દ્રાવિડ એટલે પછાત. અને એ પછાત લોકોના સત્સંગની અંદરથી આ ભક્તિ રામાનંદ લઈ આવ્યા. આ ભક્તિ દ્રાવિડમાં ઉપજી ગુરુ રામાનંદ લાયે. અવાજ થાય, અવાજ સીટી થાય. આ પરમાત્માને ખોજવા માટેનો કોઈ માર્ગ નથી. શાસ્ત્રો પરમાત્માને ખોજ કરવા માટેના રસ્તાઓ બતાવે છે. પરમાત્મા એવી વસ્તુ છે કે ખોજનારને મળતી નથી. જે લોકો ગોતવા જાય છે પરમાત્માને, એને પરમાત્મા મળતો નથી. પરમાત્મા વિષય એવો છે કે ગોતવાનો વિષય નથી, પણ ખોવાઈ જવાનો વિષય છે. કે જે લોકો એની અંદર ખોવાઈ ગયા છે. રામાનંદને એમ થયું કે આ કોઈ જ્ઞાનીઓને, પંડિતોને, પુરોહિતોને આ ભક્તિ પ્રગટ નહીં થાય. એટલે એને આ જેનો વારસો હતો એને જ આપી દીધી પાછી. ભાઈ આ તો પછાતોની મૂડી છે, એનો આ વારસો છે. એટલે રામાનંદે સૌથી પ્રથમ રોહિદાસ ચમારને કાશીની અંદર આ ઉપદેશ આપ્યો. પછાત કે જેને એ જમાનાની અંદર અભડછેટનો સમય, કોઈ એને સ્વીકારતા નહીં. એ રોહિદાસ ના આપ્યો. આજે હિન્દુસ્તાનની લગભગ સંપ્રદાયો એ રોહિદાસ માંથી નીકળી છે.
પછી બીજો ઉપદેશ એને ત્યાં જ કબીર વળકર ને આપ્યો. આ પણ કોમ પછાત કે ભાઈ આના આપો, આનામાં જલ્દી પ્રગટ થશે. ત્રીજો ઉપદેશ એને નાભાજી ભંગીને આપ્યો. એને જો કોઈ પાત્ર સારા ન લીધા, નાભાજીને આપણે બહુ ઓછા ઓળખતા આવીશું, જેને આપણે પુસ્તકોમાં એનો આ ભક્તમાળ છે, નાભાકૃત ભક્તમાળ અત્યારે આપણે બધા વાંચી છે. એ નાભાજી પોતે તુલસીદાસના ગુરુ હતા, જેને રામચરિત માનસ લખ્યું છે. કહો તુલસીદાસ બડે કુલીના, ये नाभाजी भंगी से प्रसादी लीना. ક્યાંથી સમજેલા એ તુલસીદાસ? એ નાભાને એક આ ભક્તિ આપી દીધી કે ભાઈ આની અંદર આ ઉગી જશે. ભક્તિ એટલે કોઈ પૈસાદારને આપી દેવાથી ઉગી જતી નથી. પછી બીજી કોને આપ્યું કે એક નાચ ગાન કરવાની બાઈ હતી, એને પણ આ સમાજ સ્વીકારતો ને એને આપી દીધી કે આને આ ભક્તિ પેલા લાગી જશે. રામાનંદ 12 શિષ્ય કરેલા આવા. એક સજના કસાઈને આપી. સજનો કસાય એટલે મટન વેચવાનો ધંધો કરતો હતો. એક વખત રામાનંદ કાશીની અંદર બજારમાં નીકળ્યા. મટન માર્કેટ પાસેથી. એ સમયની અંદર એ મટનના ત્રાજવા હતા, મટન જોખવાના. એની પાસે તોલા નહોતા, તો શાલિગ્રામ પરમાત્માની મૂર્તિનો એક પથ્થર રાખી દીધેલો તોલાના બદલે, અને એક બાજુ મટન જોખે. રામાનંદ જોયું કે ઓ આ માણસને તો ભક્તિ તરત જ પ્રગટ થાય. ભક્તિ પ્રગટ થવાના લક્ષણો હું તમને કહું છું. બહુ સોફેસ્ટિક માણસો, ખૂબ આચાર વિચાર વાળા માણસો, ડિસિપ્લિન વાળા માણસો, એની ભક્તિ નથી આ. રામાનંદ ત્યાં થોભી ગયા કે ઓ આ માણસ તો આ તો તૈયાર ભક્તિ નું પાત્ર છે. કારણ શું હતું કે આ માણસને તો કોઈ દેવી દેવતાની બીક નથી કે ભાઈ આ ભગવાન કહેવાય, આને હું અડીશ તો વળી મને ખાઈ જશે. આટલો બધો ભોળો માણસ, એને આપી દીધી. એક તના જાત ના આપી, નાયસેન ના આપી. આવા 12 જણાને આ ભક્તિ શીખડાવી રામાનંદે. અને 12 માંથી આ અત્યારે 12 પંથ પડેલા છે. એ કબીરની 6ઠી પેઢીએ દાદા ઈરસાગર રાજકોટની અંદર થયા. એ પરિવારમાંથી અમે આવી છીએ. ઈરસાગર બાપા સુધી આ ભક્તિ ગુપ્ત રીતે હાલી આવી. 100 ગામમાં તમે તપાસ કરો ત્યારે એક ઘરની અંદર આ સતનામની ભક્તિ જોવા મળે તો એને કોઈ શાંતિથી જીવવા ન દેતો.
કે ભાઈ આખું જગત આમ કામ કરે છે ને આ માણસ આ વળી બીજો નવો ધર્મ ક્યાંથી કાઢ્યો? હિરસાગર બાપા સુધી આ ભક્તિને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવેલી. કબીરે જ્યારે ધર્મદાસને આ ભક્તિ સમજાવી તેને સોગંદ આપ્યા હતા कि धर्मदास तुमको लाख लाख दुआई, आ सार शब्द बाहर न जाए, आकर दे कोई शीश चढ़ाए ताको देजे सुनाई. घणा ने एम थी गयु. थोड़ा दिवस थया धर्मदास ने याद आव्यु कि मने बापाए लाख लाख सोगंद शुं काम आप्या. મને ભક્તિ બીજાને ન સમજાવવા માટે લાખ લાખ સોગંદ શું કામ કે મને જ આપ્યા. આ ગામની અંદર અનેક ગુરુઓ સંતો આ ભક્તિ ₹1 વેચે છે. અત્યારે વેચે અને મને એકલાને મનાઈ કરી. કબીર સાહેબ ને પૂછ્યું તો હવે મને કેમ ના પાડી? આ ગામમાં કાશીમાં ઘણા ગુરુઓ આ ભક્તિ પાણીના ભાવે વેચે છે. તો કે ભાઈ એની વાત જુદી છે. ધર્મદાસ એ ભક્તિ વેચતા નથી પણ આ સતનામને વેડફી રહ્યા છે. એમ ભક્તિ દીધેથી કોઈનામાં પ્રગટ થઈ જતી હોય તો એ આ ભક્તિ નથી. ધર્મદાસને એક વાત બીજી કરી કે મેં તને શા માટે મનાઈ કરી કે તું તો વચન સિદ્ધ માણસ છો. આ વચન સિદ્ધોના મુખમાંથી જયારે આ વસ્તુ પ્રગટ થાય છે ન્યાયનો પ્રકાશ થાય છે. સંતો કોઈ કર્મકાંડ નથી કરતા કે ભાઈ આમ કરજે તો તારું આમ થઈ જશે, આ વ્રત કરજે, આ ઉપવાસ કરજે, આટલી જાત્રા કરજે, આટલા તીર્થ વ્રત કરજે, તારું કામ થઈ જશે, હો જાયેગા, बन जाएगा, मिट जाएगा. ये બધા લે ભાગુ ગુરુ છે. સંતો કોઈ કર્મકાંડ નથી કરતા, એને બતાવતા નથી. સંતો તો એના મુખમાંથી આશીર્વાદ દઈ રહી છે. હિરસાગર બાપાએ પાંદરા ગામની અંદર ચા પાછળથી ચાલુ કરો. પાંદરા ગામની અંદર હિરસાગર બાપાના ઘણા શિષ્યો હતા. 8-10 ઘર હતું. ત્યાંના મુખ્ય શિષ્ય હતા લીંબારામ બાપા અને એના ભાઈ ઉગારામ બાપા. બંને મજૂરી કરે, વણકરી ધંધો કરે. એક દિવસ હિરસાગર બાપા પાસે આવી અને એના મોટા ભાઈએ ફરિયાદ કરી કે બાપા આ ભક્તિ મને તો તમે ઘણું આપ્યું છે, જ્ઞાને શીખડાવ્યું છે, ધ્યાને શીખડાવ્યું છે, પણ આ મારો ભાઈ ગરીબ છે, અપંગ છે, આ ઉભો, એની ઉપર કઈક કૃપા કરો.
સ્થળે ઈર્ષાગર બાપાએ એને આશીર્વાદ દીધો કે બેટા તારે આ કામ કરવાની તકલીફ પડે છે ને, આપણે રોજ જાય છે ને બાંદ્રા પ્રોગ્રામ કરી છે. બીજો એક આશીર્વાદ દીધો, તું અપંગ છો પણ એક ટાઈમ એવો આવશે કે 18 વર્ષ તારા ઘરે એક પ્યાલે થઈ જશે. એ અભડછેદના જમાનામાં આવો આશીર્વાદ દઈ દીધો. આજથી 70 વર્ષ પહેલા બાંદ્રાની અંદર આ ભક્તિની શરૂઆત કરી ઉગારામ બાપાએ, કે આજ સુધી આ ઉગમ ફોજની અંદર 15 લાખ માણસો છે 18 વર્ષના. ત્રીજો એક આશીર્વાદ આપી દીધો કે ભાઈ તારો પ્રથમ શિષ્ય એક મુસલમાન પઠાણ થશે આ દિશા ઉપર. ત્યારે માનજે કે હું કોઈ પીર મળ્યો છું તને પરબનો. આજે આપણે એ બધું જોઈ. સંતો કોઈ કર્મકાંડ નથી કરતા, એ બધા વચન સિદ્ધ હતા. એ બોલે એટલે કર્મની રેખ ઉપર મેખ મારી દે. સાત સુંદો વચન કહીએ એની ઉપર મેલી છે રતિમતી કી દો બારી. એવા કોઈ સંત ઝવેરી મળે તો એના કર્મની રેખ ઉપર દે મેખ મારી. સંતો થી કશું અશક્ય નથી. સંતો ખુશ થઈ જાય તો આશીર્વાદ દઈ દે. એના શબ્દોની એટલી તાકાત હોય છે, બાદશાહ બનાવી દે. એ ભક્તિ ઈર્ષાગર બાપાના આદેશથી ઉગારામ બાપાએ આ સર્વ જગતને અંદર એનો પ્રચાર કર્યો. આજે વિશાળ મંડળ છે ગુજરાત, દેશ વિદેશ સુધી. આજે એનો થોડોક એ ભક્તિના આ મર્મો શું છે, એ ભક્તિની અંદર ક્યાં તત્વો પડ્યા છે એની વાત કરીશ તમને. દરેક ધર્મની અંદર કઈક ફળ મૂકેલા છે. ફળ વગર માણસ ભક્તિ તરફ ન જાય. લાલચ મૂકેલી છે. ગમે ધર્મમાંથી કામ ને મોક્ષ, કે ભાઈ આ માર્ગે તમને આ ચારેય ફળ મળશે. એટલે માણસો મોક્ષ મુક્તિ માટે આ ભક્તિ સાચા સંતોની ખોજ કરતા હોય છે. એ મોક્ષ અને મુક્તિ આપણે કોને કહી તો સંતો જાણતા હોય છે. મુક્ત થઈ જાવ, મોક્ષ એટલે આપણા જન્મ મરણ મટી જવા. આપણા સંતોમાં આ બે વાત નો ફેર હાલો આવે છે. બે મત છે, બે સિદ્ધાંત છે. તમે સંતો
નો સત્સંગ ખૂબ કર્યો હોય છે, ખબર હશે. આપણે જે ધર્મના રાહે હાલી છે મોક્ષ મુક્તિ માટે, પણ નરસિંહ મહેતા જેવાએ કહી દીધું ભાઈ હરિના જન તો મુક્તિ નો માંગે, માંગે જન્મ જન્મ અવતાર. આ ભૂતળમાં ભક્તિ પદાર્થ મોટું એ બ્રહ્મલોકમાં નહીં. નરસિંહ મહેતા કહે છે કે હું મોક્ષ મુક્તિ ન માંગુ, હું તો જન્મ જન્મ જ માંગા કરું. તો આપણા એક સંત પણ કહે છે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હું 84 માં નહીં આવું ફરી, મેં અલખિયા પીર પૂરબના આ સતની જોડી મેં શીર તરી. આ બે મત આપણામાં છે, આપણા સંત મતની અંદર. એમાં આપણે કયો મત સ્વીકારવો? મોક્ષ મુક્તિ માંગવી કે જન્મ મરણ માંગવા? આ સંસાર, આ ત્રિવિધિના તાપ, આ માયા, આ અવિદ્યામાં, આ સુખ દુઃખમાં પડવું. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું 84 માં નહીં આવું ફરી. આપણા તમામ સંતોએ જન્મો માંગેલા છે, અને મોક્ષ મુક્તિને ઠોકર મારેલી છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કરે મજૂરી, ઓર વિધાતા રાણી, જ્યાં મુક્તિ ભરે છે પાણી. મુક્તિને તો હાવ તુચ્છ ગણી નાખી દીધી છે. મુક્તિ એટલે શેનાથી મુક્ત થવું? રેવાણ સંપ્રદાય, કબીર સંપ્રદાયની અંદર, આ સાહેબ પંથની અંદર કોઈ સંતોએ મોક્ષ મુક્તિ નથી માંગી, અને જન્મો માંગ્યા છે. સહી સાહેબ કહેતા ભાઈ હું જન્મ લીધો છે, હું પોતે કબીરનો અવતાર છું. निरंकार के रूप से भया रवि का अंश, न जाने वो कबीर है कि कबीर का अंश. આ સાહેબ પંથની જ વાત કરું છું. ત્રિકમ સાહેબ થઈ ગયા. રામની સાથે રહેવા વાળા હનુમાનજીનો અવતાર હતા. રામે સેન હંકાર્યા, આ નિશિચર કરવા નાશ. ત્યારે હું છેનામાં સડીદાર હતો એમ બોલ્યા ત્રિકમદાસ. દરેક સંતોએ પોતે આ જન્મ લીધેલો છે એની સાબિતીઓ આપી છે. આપણા ભીમ સાહેબ પણ કહેતા કે ભાઈ હું એકલ સિંગીનો અવતાર છું. જૈનમાં તેને એક સિંગડું હતું માથે. જોગી લૂંટા ભોગી લૂંટા, લૂંટા નેજા ધારી. આ એકલ સિંગી રૂપે હું લૂંટાણો તો કહે ભીમ વિચારી. તો દાસીજી કે ભાઈ હું અવતાર લીધેલો છે, જન્મ લીધા છે, મને મોક્ષ મુક્તિની કોઈ પડી નથી. જીવન જગતમાં જાગ્યા, નરમાંથી થયા છે નાર. દાસી રૂપ દર્શાવ્યું એ તો રાધાનો અવતાર. તો હિરસાગર બાપા કે પણ હું ક્યાં પાછળ, તો હું આ જન્મો માંગેલા છે.
अजंपा जपी परम पद पाया, रवि बाण की मोराल, रामदास कहे गुरु ईरसागर मेरा, कि शेलानी साई का अवतार। રહીમાન સંપ્રદાય એવી છે, અવતારી પુરુષોની સંપ્રદાય છે. આ લોકોનું અવતાર લેવાનું કારણ શું? દાસી જીવન તો કૃષ્ણને રાધાનો અવતાર હતી. કૃષ્ણ યોગેશ્વર કહેવાય, એના સાનિધ્યમાં રહેતી હતી. તો એને મોક્ષ મુક્તિ શા માટે ન માંગી? સંતોએ આનો તોડ કરી લીધેલો છે કે ભાઈ આ જે મુક્તિ સંતો જે શાસ્ત્રોમાં માંગે છે, બધાય મોક્ષ દેજો, મુક્તિ દેજો, ચરણમાં વાસ દેજો. મુક્તિ કોને કીધી છે સંતોએ? શાસ્ત્રોમાં 4 જાતની મુક્તિ બતાવી છે. કોઈ સાનિધ્ય મુક્તિ માંગી તો ભાઈ મને તારા સાનિધ્યમાં રાખજે આ શરીર છૂટા પછી. કોઈ સાલોક મુક્તિ માંગી તો ભાઈ મને તારા લોકમાં સમાવી લેજે, સ્વર્ગમાં, કે આ લોકમાં, કે શિષ્ણુ લોકમાં, સતલોકમાં, ગોલોકમાં, આવા લોકો કેટલાય રાખ્યા છે. કોઈ એમાં હમાવાનું માંગ્યું. આ બધા સોનાના પિંજરા, મુક્તિના નહીં. ઘણા એને સ્વરૂપ મુક્તિ માંગી કે પરમાત્મા મને તારા સ્વરૂપમાં સમાવી લેજે, જેથી મારે પાછું જન્મવું ન પડે. જેમ એક બૂંદ સાગરમાં સમાઈ જાય પછી અલગ ન થાય. આ ચારે મુક્તિ નો तोड़ કર્યો છે સંતોએ. કબીરે કીધું ભાઈ चारे मुक्ति का ये सार है, ये वेदन किया है विचार. આ બધી મુક્તિ વેદોની મુક્તિ છે, શાસ્ત્રોની મુક્તિ છે. પણ 5મી મુક્તિ બેરંગ है, जानेगा कोई साथ. 5મી મુક્તિ કોને કહેવાય છે? કે જેના આપણા સંતોએ કેવળ મુક્તિ કીધી છે. 5મી મુક્તિ કોને કહેવાય છે? કે જેને આપણા સંતોએ કીધું કે ભાઈ તમે તમારી ઈચ્છાથી જન્મો અને તમારી ઈચ્છાથી મરી જાઓ. એટલે જ આપણા સંતો કહેતા કે ભાઈ હું આવો 6 મહિના પછી નહીં હોઉં. જન્મવું અને મરવું આ બે આપણા હાથની વાત નથી. જો આપણી ઈચ્છાથી જન્મી શકતા હોય તો આવા પછાત કોમની અંદર હું કામ જન્મી? રાજાના ઘરે જ જન્મી ને સીધા આપણી ઈચ્છાથી જન્મ થતો હોય તો. અને આપણી ઈચ્છાથી જો મૃત્યુ થતું હોય તો કોઈ માણસ 70, 80, 90, 100 વર્ષે શું કામ મરી જાય? જન્મ અને મૃત્યુ એ બે આપણી ઈચ્છાની વાત નથી. એટલે જ સંતોએ આ બે ડોરને પકડી લીધી છે. પહેલા
જન્મ ને મરણ બે મટાવ્યા નહીં, એને સમજી લીધા, એને જાણી લીધા. સંતોએ બીજી વાત કરી કે જે તમે મોક્ષ મુક્તિ માંગો છો એ તો બધી ઉધાર છે, એની કોઈ ગેરંટી નથી કે મહિના પછી આપણે વાંચ જવાના. નહીં ઉધારે પડી. અખો કહે છે ને કે સંતો તો મુક્તિ આપે છે, રોકડી રોકડી આપે, કાલ નહીં. વણવાટે પગ માંડવો, વણવાટે છે આ દીવો. જે ઘર જાવું મોવા પછી તમે જીવતા જુઓ, જીવતા જીવ જોઈ લે, જેને જીવન મુક્તિ કહેવાય. એ મોક્ષ મુક્તિ સંતો આ બે દોરને જાણતા હતા, એટલે એની ઈચ્છાથી આવતા ને જાતા હતા. એ માણસ મુક્ત કહેવાય. મુક્ત કોણ કહેવાય? કે એની ઈચ્છા પડે ત્યારે આવે અને એની ઈચ્છા પડે ત્યારે વિયો જાય. બાકી બધી આપણી મનની કલ્પનાઓ છે. શાસ્ત્રોના મત આપણા મગજની અંદર ઠસાઈ ગયેલા છે કે ભાઈ આ મોક્ષ આપશે, મુક્તિ આપશે. એવી આ ભક્તિ આપણા સંતો ખોજ કરી આવ્યા. જીવન મુક્તિ આપે. દુનિયામાં હરેક માર્ગો પરમાત્મા સુધી લઈ જાય છે. દરેક ધર્મો પરમાત્મા સુધી દોરી જાય છે. ધર્મ તો નેશનલ હાઈવે જેવો છે. આજે જ અમે ગાડીમાં આવતા હતા નેશનલ હાઈવે ઉપર રાજકોટ થી અમદાવાદ, એ રોડ ઉપર ધર્મનો રોડ નેશનલ હાઈવે એવો છે કે એ બધા પરમાત્મા સુધી લઈ જાય છે, બ્રહ્મ સુધી લઈ જાય છે. દરેક ધર્મ લઈ જાય છે. કોઈ ધર્મ નાનો મોટો નથી. એ નેશનલ હાઈવે ને સંતોએ ધર્મનો માર્ગ કીધો છે. ફરક ક્યાં પડી જાય છે કે એ હાઈવે ઉપર કોઈ હાલીને નીકળતા હોય છે ધીરે ધીરે, કોઈ સાયકલ લઈને નીકળતા હોય છે, કોઈ ગાડા જોડીને નીકળ્યા છે. મુકામ દૂર છે, રસ્તો સાચો છે. કોઈ ગાડીમાં, કોઈ ટ્રાવેલ બસોમાં, એના સાધનો અલગ અલગ છે. પરમાત્મા સુધી લઈ જનાર સાધનો બધા અલગ અલગ છે. સંતોની દ્રષ્ટિમાં કોઈ ધર્મમાં ફર્ક નથી. ધર્મ એટલે એક તલ જેટલી જ વાત.